જો આપણે કણીદાર દૂધીનો હલવો બનાવ્યો છે એકદમ સરસ અને દુકાન કરતાંય સારો બનાવ્યો છે અને ઘરે જ બનાવ્યો છે અને એકદમ સરસ બન્યો છે અને આગળ અમારો વિડીયો જોઈજો મેં કઈ રીતનો બનાવ્યો છે તમે પણ એ રીતનો જ બનાવજો પણ દુકાનનો પણ તમે ભૂલી જાવ એવો ઘરે હલવો બને છે કણીદાર। જય માતાજી બધાને હસ્તી કિચનમાં તમારું બધાનું સ્વાગત છે। આજે આપણે બનાવવાનો છે દૂધીનો હલવો। એટલે જો દૂધી આપણે 4 કટકા આ રીતની મોટી દૂધી હતી એટલે 4 ભાગ કરી લીધા છે અને દૂધીને જો આપણે એકદમ સરસ આ રીતની સાલ ઉતારી લેવાની છે અને એકદમ સરસ બધી દૂધીની આ રીતની સાલ ઉતારીને આપણે તૈયાર કરી લેવાની છે। જો આપણે બધી દૂધીને સાલ ઉતારીને અને એકદમ સરસ મજાની સાલ ઉતારી નાખીએ છે અને આપણે એકદમ વાડીની દૂધી લીધી છે અને એકદમ સરસ કૂણી દૂધી લીધી છે અને હવે આપણે દૂધીને જો આપણે ખમણી નાખવાની છે આ રીતની બધી દૂધી જો આ રીતની આમ ખમણવાની છે અને એકદમ તમે જોઈ શકો છો કૂણી દૂધી છે આ રીતની જો આપણે દૂધી ખમણવાની છે એકદમ સરસ। જો આપણે એકદમ સરસ ખમણી વાળી છે આપણે હલવો બનાવવા માટે અને એકદમ સરસ મજાની ઝીણી અને જાડીને એ રીતની માપસરની ખમણાઈ ગઈ છે અને બધુંય પાણી જો આ રીતનું નીતારી નાખવાનું છે તો આપણો હલવો એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે। એટલે આપણે જો આ પાણી આ રીતનું લાડવા વાળીને બધુંય કાઢી નીતારી નાખવાનું છે બધાયમાંથી જ્યાં લગન નીતરે ને ત્યાં લગન નીતારી જ લેવાનું આપણે। જો આ રીતના આપણે લાડવા વાળીને અને જો આ અલગ ડીશમાં મૂકતું જવાનું અને એ રીતના જો આ બધા આમ જ લાડવા વાળીને અને આપણે પાણી તમે જોઈ શકો છો પાણી કેટલું મૂકે છે કારણ કે દૂધી તો પાણી મૂકવાની જ છે એટલે આપણે આ રીતનું હાવ એટલે હાવ નીતારી લેવાનું જેટલું દબાય ને એટલું દબીને આપણે પાણી કાઢી જ લેવાનું છે તો જ આપણો હલવો એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે। જો આપણે આ રીતનું દબાવીને અને પાણી બધું કાઢી લેવાનું છે તમે જોઈ શકો છો પાણી કેટલું નીકળ્યું છે એટલે દૂધીમાં પાણી કાઢીને જ હંમેશા આપણે હલવો બનાવવાનો છે એટલે દબીને આપણે બધું પાણી નીતારી નાખવાનું એકદમ સરસ। હવે આપણે હલવો બનાવવાની શરૂઆત કરી દેવી। જો આપણે હલવો બનાવવા માટે આમાં લઈ લીધું છે ઘી છે અને દૂધ છે અને આપણે ખાંડ છે અને આમાં એળસી ખાંડેલી છે અને હવે આપણે હલવો બનાવવાની શરૂઆત કરી દેવી। ગેસ આપણો ચાલુ કરી દીધો છે। આપણે પહેલાં તો આમાં ઘી જ નાખવાનું છે ઘી આપણે માપસરનું નાખી દેવાનું ઘી આપણું ગરમ થઈ જાય એટલે તરત જ આપણે નાખી દેવાની છે એમાં દૂધી ખમણેલી પછી એને ઘીમાં સરસ મજાનો મિક્સ કરી વાળવાનો આ રીતનો જો આમ મિક્સ કરવાનો ઘીમાં આપણે ખમણેલી દૂધી સડે ને એટલું ઘી આપણે નાખવાનું અને હવે જો આ ઘીમાં આપણે ખમણેલી દૂધી આ રીતની મિક્સ કરી વાળવાની અને દૂધી આપણે જ્યાં લગણ આ ખમણેલી સડે ત્યાં લગણ ત્યાં ઘીમાં સડી જાય ત્યાં લગણ આપણે શેડવવાની ત્યારબાદ જ આપણે દૂધને એવું બધું નાખવાનું છે આપણે જો આ રીતનું હલાવ્યા રાખવાનું એટલે એકદમ સરસ ઘીમાં સડવા દેવાનો છે ઘીમાં સડે પછી આપણે દૂધ નાખવાનું છે એમાં અને જો આમનામ ધીમા ગેસે આમનામ આપણે ફેરવા જ રાખવાનો હલાવ્યા જ રાખવાનો સોટવો ન પડે નહીંતર આ દૂધી ખમણેલી હોય એટલે એ તવલા આરે તરત સોટી જ જાય એટલે આને સોટવા દેવાનો જ નહીં આપણે જો આમનામ હલાવ્યા જ રાખવાનો એક જ સરખો આમનામ। જો આપણે આ રીતની દૂધી ઘીમાં સડવા દેવાની છે અને આપણે આમાં જે થોડું થોડું પાણી રહી ગયું હોય તે પણ બળી જાય આપણે આમનામ ધીમો ગેસ રાખીને જ આમનામ હલાવ્યા રાખવીને એટલે બધું પાણી જે હોય વધુકનું એ બધું બળી જાય અને હવે આપણે જો ઘીમાં સરસ મજાની દૂધી સડી ગઈ છે અને હવે આપણે એમાં નાખવાનું છે દૂધ। પહેલાં તો આપણે દૂધ જ નાખવાનું છે દૂધ આ રીતનું નાખી દેવાનું અને જો આપણે આટલું દૂધ નાખવાનું છે આપણે આ બુડીએ ત્યાં લગણ જો આટલું દૂધ આપણે નાખવું પડે કારણ કે દૂધ જેમ ઝાઝું હોય એમ આપણે આની અસલ મજાની કણી કણી અને સરસ મજાનો માવો પણ બને છે એટલે જો હવે આપણે આને આમનામ હલાવ્યા રાખવાનું એકદમ સરસ આપણું દૂધ બળે ત્યાં લગણ આમનામ દૂધને એકદમ સરસ મજાનું બાળી દેવાનું છે
અને દૂધ બળે ને ત્યારબાદ આપણે એમાં ખાંડ ઉમેરવાની છે. એટલે એકદમ સરસ મજાનું દૂધ આપણે આમનામ બળવા દેવાનું છે ગેસ ફૂલ રાખીને જ. આપણો હલવો એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને. આપણે આ રીતનો જ બનાવી એટલે અને સરસ આ રીતનો જ બનાવવાનો છે. આપણે આમના મલાઈવા રાખવાનો અને દૂધ અને ખાંડ ને બધું આ રીતનું નાખીને જ બનાવવાનો. એટલે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ આપણો હલવો બને. અને આ રીતનો તમે બનાવો ને એટલે એકદમ સરસ હલવો બને છે. જો આપણે આ રીતનું દૂધ બાળવાનું અને આને હલાવ્યા જ રાખવાનું. ત્યાંય ફરતી કોઈ સોટવા નહીં દેવાનું. સોટી જાય તો પાછી એની વાસ આવે એટલે આને સોટવા નહીં દેવાનું સેજય. આપણે જો આ રીતનું દૂધ બાળતું જવાનું અને આમનામ હલાવતું જવાનું એકદમ સરસ. એટલે આપણો હલવો એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. આ નકરા દૂધનો જ બને. તમે જોઈ શકો છો કેટલું આપણે માપસરનું દૂધ એ રીતનું નાખ્યું છે. એટલે એકદમ સરસ આ દૂધ બધું બળે એટલે એનો માવો એકદમ સરસ બને છે. એટલે હલવો પણ એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. જો આપણે આ રીતનું આમનામ હલાવ્યા જ રાખવાનું. દૂધે બળતું જાય અને આપણે હલાવ્યા જ રાખવાનું આમનામ. જો આપણે એકદમ સરસ દૂધ બળી ગયું છે અને તમે જોઈ શકો છો માવો પણ એકદમ સરસ જાજો અને એકદમ સરસ બની ગયો છે. અને દૂધ બધુંય બળી ગયું છે. હવે આપણે એમાં ઉમેરવાની છે ખાંડ. ખાંડ આપણે નાખી દેવાની છે 1 વાટકી. ખાંડ નાખીને અને આપણે જો આ રીતનું મિક્સ કરી વાળવાનું છે. ખાંડનું પાણી એ જે મૂકશે એટલે આપણે ખાંડનું પાણી પણ બાળવાનું છે. એટલે આપણે એકદમ સરસ મજાનો હલવો બને છે ટેસ્ટી અને સ્વાદિષ્ટ. આ રીતનો જ આપણે જોવો તમે ક્યાંય પણ સોયટોય નથી. આપણે એક જ આમનામ હલાવ્યા જ રાખ્યો છે એટલે ક્યાંય સોયટોય નથી અને કાંઈ નહીં. અને હવે જો આ ખાંડનું પણ પાણી મૂકે ખાંડનું પાણી આપણે બાળવાનું છે. મોરસનું પાણી એકદમ સરસ મજાનું બળી ગયું છે અને આપણે હલવામાં એકદમ કણીદાર આપણે માવો બન્યો છે એકદમ સરસ. અને હવે આપણે એમાં નાખવાની છે જે આ એળસી ખાંડેલી છે એ એળસી ખાંડેલી આપણે નાખવી એટલે એનો સ્વાદ એકદમ સારો આવે અને એકદમ ટેસ્ટ એનો સારો આવે. અને હલવો એકવાર આ રીતનો બનાવે ને એટલે દુકાનનો પણ ભૂલી જાય એવો હલવો આપણે ઘરે બનાવ્યો છે એકદમ સરસ. જો આપણે એળસી જે નાખીએ ખાંડેલી આ રીતની મિક્સ કરી દેવાની છે. મિક્સ કરીને અને એકદમ સરસ મજાની મિક્સ થઈ જાય અને આ પાણી આ રીતનું બધું બળવા દેવાનું. આપણે એમાં પણ થોડીક ખાંડ નાખી હતી એળસી ખાંડવામાં એટલે એનું છેજ પાણી મૂકે એ બળવા દેવાનું છે. લાઈક કરી દીજો, શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો. અમારો દૂધીનો હલવો બનીને એકદમ સરસ બની ગયો છે કણીદાર.